to implement the law, not break the law. સમજો પબ્લિકના પ્રશ્નોને વાચા દેવી તમારી એક ફરજ છે. આ ગરીબ માણસોનો અવાજ છે સાહેબ. मुझे बताइए ना कहाँ लिखा है कि गुजराती में ही बोल सकते हो, खाली लोकल लोग बोल सकते हैं, मुझे बताइए नोटिफिकेशन में। સાહેબ वो जो ना लिखी गई नो फरियाद बाकी वालों को आप बोलने नहीं देते हो। સાહેબ આપનો હોદ્દો ડેપ્યુટી કલેક્ટર છે ગુજરાત ગવર્મેન્ટ. હા સાહેબ સાહેબ અમે પબ્લિક માંથી આવીએ છીએ. પબ્લિક અમે નહીં ચાલે. અમે તમારે જે કરવું હોય કરી શકો. તમારે ઉપર બેન જતો રહેવું તો જતા રહે. નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ. મીડિયાને પૈસા દઈને નહીં ખરીદી શકે. આટલા લોકોની રજૂઆત છે, સાંભળશે સાંભળશે લેખિતમાં આટલા આવ્યા છે અને બોલેલા છે, આટલા બોલેલા છે. જવાબ મળવા જોઈએ. અમારા જવાબ ઘણા છે. પ્રશ્નો ઘણા છે. તમે આ વસ્તુનો પૂછવું હોય તો ગમે એને પૂછી શકો છો. આવી જશે. તમે મને સાંભળો, તમે બધા થોડું એટલું તો તમે વિચારો. બરોબર છે, અમે બે જણ છે, તમે બધા બોલો છો. અમારું સંભળાય છે કે તમે સાંભળો. હવે ગરમી જશે. તમે અમે ખુલ્લામાં જઈએ. તમે બોલો. અમે ચાલુ રાખજો. તમે ચા પાણી નાસ્તો કરી શકો તો અમે બ્રેક પછી કરીશું. નથી કરવાનો. હું એક જ વસ્તુ છે, જે તમે મિનિટાઈઝ થયો છે, મતલબ જે બી બોલ્યા છે હજુ બોલવું છે સાહેબ. અમારી પાસે અસંખ્ય પ્રશ્નો છે. હજુ ક્યાં છે? શું જવાબ આવે? સાહેબ હવા ઉપર ગયા છે. આ કેમિકલ ઉપર જશું. आपको तो बोलने ही नहीं दिया। કેવી રીતે આવશે સામાન? ક્યાં જશે? એ ઘણા પ્રશ્નો બાકી છે. પણ મારા સાહેબ પબ્લિક આપને જે કરવું હોય કરો. હાઈકોર્ટમાં હાલો. પર્યાવરણનું નામ લેજો. પર્યાવરણનું અમારું રેકોર્ડિંગ ચાલુ છે. પર્યાવરણ કેટલો આપણે જે બેસી જાઓ. પ્રશ્ન જ આવે, બીજા કોઈ પણ પ્રશ્ન નહીં. એ પણ સિર્ફ રિસાયકલિંગને લગતા પ્રશ્ન હશે તો જ અમે ધ્યાનમાં લઈશું. અને એ પ્રશ્નનો જે જવાબ આપે એનું કોઈ અત્યારે વેરિફિકેશન કે ક્રોસ થતું નથી. એટલે આપ સૌ મિત્રોને વિનંતી, એક જ વ્યક્તિ વારંવાર પ્રશ્ન એકને એક ના પૂછે. જે એને પ્રશ્ન પૂછવો છે એ પ્રશ્ન પૂછે, એનો જવાબ જે મળે એ સાંભળવાનો છે. એનું વેરિફિકેશન અમે કરવાના નથી. અમે એના માટે આયા નથી. હજી પણ આપ સાંભળી લો. તમારા જે પ્રશ્ન હોય રજૂ કરો. એ પ્રશ્નના જવાબ આવે, નોંધાશે, વિડીયોગ્રાફી થશે અને એનો મિનિટાઈઝ થશે. એ મિનિટ પણ વેબસાઇટ પર મૂકવામાં આવશે. બરોબર. તો આપ સૌ મિત્રોને વિનંતી કે આપણે સાથ સહકાર આપીએ અને ઝડપથી આ પતાવીએ. રિસાયકલિંગ પ્રોજેક્ટને લગતો પ્રશ્ન પૂછો. બરોબર. નહીતર પછી મારે સંપન્ન કરવું પડે. હા બરોબર સાહેબ. પશુ પક્ષી એમાં તમને ગુજરાતી એ ભાઈ આપણું નામ બોલજો. જયવીરસિંહ જાડેજા. અને ગામ નવીના. નહીં, મારી જમીન છે અહીંયા હા. ગામ તમારું નથી અહીંયા. મારી અહીંયા આગળ ખેતી છે સાહેબ. હું ખાતેદાર છું અહીંયાનો. ખાતેદાર. ઓકે. હા. અસર તમારો પ્રશ્ન પૂછો જે પર્યાવરણને લગતા હોય એના માટે અમે નથી આવ્યા. નહીં સાહેબ, તમે આ બંધ કરી નાખો ઓચિંતો, એ તો કાયદાની બંધ એટલા માટે કરવું પડેલું કે એક આક્ષેપ હતા ને પછી પૂરું થયું, લોકો ઉભા થાય. ઉભા થાય તેને જવું હોય જોઈ શકે. એમ નહીં, અમારી પાસે તમે આમાં સારાંશની અંદર જે બતાવ્યું એમાં તમે બતાવો કે ગુજરાતીમાં તમે રિપોર્ટની અંદર બતાવો કે તમે અહીંયા આગળ બીજા 200-300 પાનાનો ડોક્યુમેન્ટ તો એને તમે 20 પાનામાં લખો તો બધું તો નહીં આવી શકે. સૌથી વધારે આ પ્લાન્ટથી જે રસાયણ નીકળશે, કેમિકલ હશે, અવાજ હશે, એનાથી ખાસ કરીને અહીંયાના પશુ પંખીઓ ને ખલેલ પહોંચે. પશુ પંખીઓ અહીંયાથી હિજરત કરી જાય. એટલા માટે અમને જાણી જોઈને ગુજરાતી સારાંશની અંદર એમને કોઈ પણ જાતની પ્રજાતિએ પશુ પંખીની લખી નથી. જવાબ આપો. જવાબ આપે એ સાંભળે નોટ ડાઉન કરવામાં આવશે. બીજું અહીંયા ખરાઈ કરવાની નથી. જવાબ આપો. અમે જવાબ આપો સાહેબ EIA-માં સંપૂર્ણ યાદી આપવામાં આવી છે. છતાં પબ્લિક હિયરિંગના મિનિટ્સમાં એ લિસ્ટ અમે ફરીથી મૂકી દઈશું. અને કેમિકલનો કોઈ પ્રકાર અહીંયા હેન્ડલ થવાનો નથી. શિપ રિસાયકલિંગમાં કેમિકલ હેન્ડલ થતો નથી. સાહેબ એક શિપને
બેઠા આરામથી મને એક વાર 5 વાગ્યા. હલો સાહેબ, હું એક વસ્તુ પૂછું છું કે એક સ્ક્રીનનો ટુકડો બીજે સ્ક્રીનના ટુકડાથી અથડાય તો કેટલા ડેસિબલમાં અવાજ ઉત્પન્ન થાય? 700-800 મીટર સુધી. ડેસિબલમાં કેટલો અવાજ ઉત્પન્ન થાય? ડેસિબલમાં એડિશનલ સ્થાનિક 15 ડેસિબલ સાહેબ, જેવું જવાબ થાય. દેતા પહેલા તમે વિચારજો, કારણ કે જે સાઉન્ડનો અવાજ છે, એક અહીંયાથી એક ચીજ ફેંકીએ તો એનો કેટલો ડેસિબલ અવાજ હોય એની માત્રા અમારી પાસે લેખિતમાં અમે દેશું. પણ આપ જે પ્રશ્ન છે તે જગ્યાએ કેટલી ડેસિબલ થાય એ નથી, પણ કેટલા દૂર સુધી જાય થાય ને કેટલા ડેસિબલ અવાજ નીકળશે, કેટલે દૂર જશે એને નહીં જાણવું. એ પછી એ તો હવે કોઈ જાતની પ્રવૃત્તિ એના ઉપર. એક સ્ટીલ પ્લેટ કાઢવામાં 1 ડેસિબલ થાય, એક ઝડપ પડે તો બીજી ડેસિબલ. હા, ઝડપ પડે તો કેટલો ડેસિબલ અવાજ ઉત્પન્ન થાય? ધ્વનિની કેટલી માત્રા ઉત્પન્ન થાય? પડે તો એનો બોલા પ્રશ્ન ચાલુ હોય ને, બીજા પ્રશ્ન ચાલુ હોય ને કોઈ કહી જાય. અમારા કન્સલ્ટન્ટ છે જેમને અહીંયા આ તો એમને કયો જવાબ ઈ આપે. અમે કોઈની ના રાહ ના હવે અમારે પીઆઈએ કન્સલ્ટન્ટ તમને આ ઝડપમાં કેટલો ડેસિબલ થાય એનો જવાબ આપશે. બીજું શું જવાબ? અવાજ આપો અત્યારે તમે જવાબ આપો. અત્યારે ના હોય તો તમને પછી નહીં સાહેબ,